સુરતમાં રાંદેર પોલીસે ડુપ્લિકેટ ઘીનો જથ્થો તહેવાર ટાણે જ ઝડપી પાડ્યો છે। સુરતમાં થોડા દિવસ પહેલા અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો તો ગઈકાલે પણ વલસાડથી સુરતમાં પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે અખાદ્ય પનીરનો જથ્થો આરોગ્ય વિભાગના હાથે લાગ્યો હતો। ત્યારબાદ તેના સેમ્પલિંગ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે અને રાંદેર પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। રાંદેર પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત કુલ 29,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। આ ઘી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે શખ્સ સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી અને કેમિકલનો ઉપયોગ કરી શુદ્ધ ઘી જેવું જ દેખાય તેવું ઘી તૈયાર કરતો હતો। સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા ગોગા ચોક સાઈનાથ સોસાયટીમાં એક શખ્સ ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા। અહીંથી પોલીસે રાજેશ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે અહીંથી ભેળસેળ ઘી બનાવવાની સાધન સામગ્રી તથા 3400 રૂપિયાની કિંમતના વનસ્પતિ 15 કિલોગ્રામના 2 નંગ ડબ્બા, 8,250 રૂપિયાની કિંમતના જેમિની રિફાઇન્ડ સોયાબીન તેલ, 15 કિલોગ્રામના સિલબંધ 5 ડબ્બા, 5100 રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ, 15 કિલોગ્રામના પતરાના સિલબંધ 3 ડબ્બા તથા ભેળસેળયુક્ત પતરાના 15 કિલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા 5 ડબ્બા જેની કુલ કિંમત 12,000 હતી તથા 5.5 કિલોગ્રામ ભેળસેળયુક્ત છૂટક ઘી મળી કુલ રૂપિયા 29,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। નકલી ઘી બનાવનાર શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। તો ડુપ્લિકેટ ઘી કઈ રીતે બનાવતો હતો અને તેમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરતો હતો તે પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું। ત્યારબાદ જાણે નકલી ઘી બનાવવાનો ડેમો આપતો હોય તે રીતે પોલીસની સામે જ તે કઈ રીતે મિલાવટ કરતો હતો તેનો એક ડેમો પણ આપ્યો હતો। સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલનો ઉપયોગ કરી શુદ્ધ ઘી જેવું જ દેખાય અને સ્વાદ પણ એવો જ આવે તે પ્રકારનું ઘી તૈયાર કરતો હતો। પોલીસે પણ ડુપ્લિકેટ ઘીનો કલર જોઈ ચોંકી ઉઠી હતી। ડુપ્લિકેટ ઘી અને શુદ્ધ ઘી વચ્ચે અંતર શોધવું પણ મુશ્કેલ બને તે પ્રકારનું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું। માત્ર ને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય તે હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું। માત્ર ને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય તે હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું।